એમ બનાવે. મેં શા માથે એક વિડીયો મારો બહુ વાયરલ થયો. શા એવી વસ્તુ છે આપણા ગુજરાતમાં. તમે મહેમાન આવ્યા હોય ને મહેમાન હરામ શેઠ અહીંથી તમને કહો ખંભાળિયાથી બાસુંદી લઈ આવો, ફૂસલાટ મુંબઈથી મગાવો અને એવા 32 ભાતના ભોજન કરીને તમે ખવડાવવાનું. જો શા ના પાવ ને કેમ કે મુકેશના પેટના છે સાહેબ પાય એટલે શા એટલે શા. પણ તમારા ગામની અંદર આવી અને ખૂબ ખૂબ આનંદ આવ્યો. આવા ને આવા અમને બોલાવતા રહેજો. અને અમને છે ને આયુ ગરબીમાં જે બોલવાની રમવાની મજા આવે ને એ 5 સ્ટારની ના આવે. હકીકતની વાત કરું. કારણ કે અહીંયા હાકલો પરકાળો હોય. અમે સુરત એકવાર ગયા ને ક્યાં જઈએ કે અમે ગયા ને આમ આમ બે આપણે દાંત કઢવાની એવી વાતો એવા હું બોલાટ્યા મારું આવી રીતે ખાટલો બિચારા ક્યાંકથી ભાગી આવ્યા હતા. અને એવા એવા અમે નખરા કર્યા આરામ. કોઈ દાતા જ ના આવે ને તમે આમ સાંભળો સમજો તો સૌ ને સમજીએ. ગુજરાતી તો ભાષા તો અમે એકચ્યુઅલી બહુ જ સમજીએ. તો તમે દાતા ના આવો તો કે એકચ્યુઅલી એમાં અમને હસવું ન આવે. બીજા અહીંયા જ ના હોય. આપણે જે ગામડામાં મોત છે ને એવું ક્યાંય નથી સમજી લેતા. અને સાંસ્કૃતિક આવી મર્યાદિત ગરબી આની પરંપરા જે આ કાર્યકર્તાઓને ગાયમી હાસવી રાખીને એ બદલ ગામનો ખૂબ ખૂબ આભાર. અને આ દાતાઓ છે ને દાતાઓ થકું જ આ બધું આવે. એમ ના થાય. આ કાર્યકર્તાઓને પૂછી લેજો આમાં કેટલો ખર્ચો આવે. દાતાઓ દાન દે ને ત્યાં સુધી આપણો ધર્મ બધું. અને ગાયું છે ને ગાયોને શું કરવા ગૌશાળા ના તેમ આ છોકરાને પીછાને ખબર ના હોય. એમ કે આ ગઈજા હું પીછી મરતા ગૌશાળામાં ફાળા દે ને આ તેમ. દીકરા સાંભળો તો કોઈ મોટો એવો વાયરસ આવતો હોય ને, કેવો કોરોના આવ્યો તો, એવો કોઈ મોટો વાયરસ આવતો હોય ને તો ગૌશાળાથી આગળ ગામની અંદર પ્રવેશ ન કરે. જ્યાં ગાય માતા હોય ને ત્યાં, જ્યાં ગાયું નથી ને ત્યાં બીમારી વધુ. ગૌમૂત્રમાં એટલી તાકાત છે, ગોબરમાં એટલી તાકાત છે ને દૂધમાં એટલી તાકાત છે. એટલે આપણે ગાયોને હાથવી રાખ્યું અને હાથસવવી પડીએ નકર બીમારીના ઘર થઈ જાય. એક મારો ભાઈ નો એક વાત કરતો પછી ભાગી જાવ. અમારે અમને નીંદર આવો ના. એક વાત કરી ભાગી કે જાવા દઈ નહીં. આજ વરસાદ આવે ને દઈ જ વાત. હા અરે વરસાદ તો પરમ દેવા આવી હું કરી હમણાં ખવડાવ હે કો હમણાં બટેટા સિવાય હે કઈ ન ભાવ. આ કરમદાભાઈ ને છે ને વરસાદ આવે ત્યાં સુધી છોડવાના જ નથી. કરમદાનું નામ આજ લીધું બીજો મારા વેલો કો કરમદા. પણ તારા બાપનું નામ છે? મારા બાપનું નામ હોય તો પેલી કરમદાની જાતની મારે જોય. કરમદો અમને ઝીણકા હતા તઈ અમને મૂકીને વયો ગયો તો દારૂ પી. આખી જિંદગીની દારૂ પીધો. અમને કોઈથી ખાવા ધાન નથી દીધું. અને અમારી માને તો છે ને એની તલવાઈ પોલીને બાંધ નાખી. ઈ કરમદાનો તમે જો કોઈ નામ લીધું ન તો મને ના ગમે. એમ વાત નથી તો તું એમ કેશો કે મારા બાપે આમ કરી નાખ્યું આમ કરી નાખ્યું. બાપ છે ને બાપ ગમે એટલું વેચીને વયો ગયો હોય ને તો પછી આપણી ફરજ આવે કે આપણે ભેગું કરીએ આપણા છોકરા માટે. કોણ બાપ કઈ રાખે ગયા હોય તો ના ફક્ત આપણું આપર કરાય પણ ભણ્યો નહીં ના તો ભણાય ને. તો બાપો દારૂ પીતો તો પછી કેમ ભણવું? પૈસા મારે ક્યાં લેવા દેવા? મારા બાપે એવું માર કર્યું ને એટલે મને ખીચ ચડે. કરમદાન નામ લે ને તો એમ થાય કે મોઢામાં જલેબી નાખ દઉં. એમ સે જલેબી રૂપિયા ખિસ્સા કિના પા તાર પાસે મારા પાસે રૂપિયા નથી. હા હા નથી. સાચી વાત. કઈ ના હોય કઈ હોય. હા બોલો બોલો. કઈ અરે એમ કેસે 6 વાગે તારે પ્રભાતી ગાઈને જવાનું છે. કે મારો પ્રભાતીઓ મારો રાગ સાંભળીએ. આજુબાજુના ગામના બધા સાંભળવા છે. પછી હીરામણ દેવાનો હોય મંજૂર છે. અને વિજયા અહીંયા કીર્તન વર્ગના બેઠા છે. ભાઈએ વાત કરી છે અને પાલવ લગાવવાનું કે છે. કૃષ્ણ ભગવાનની દાનલીલાનો પાલવ લગાવવાનું કે છે. વાહ વાહ ગાવું સાંભળ સાંભળ કંઈક થાય આમાં નહીં ભેગું થાય. હા તો ગોકુળ ગામની અમે ગોપીઓ
મથુરા મહી વેદવાને જાય પડિયાડા ફરી વેડાયા કુંવર કાનજી અરે રે મારે અધવચ ઝઘડા થાય